નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે નવી જ્ઞાન સહાયકની ભરતી બાબતેની જાહેરાત આવી છે અને જેમાં જે તે જિલ્લા વાઇઝ અને જે તે જિલ્લાને સંલગ્ન શાળાઓ છે એ તમામ શાળાઓમાં 20/6/2024 સુધીમાં ખાલી જગ્યાઓની માહિતી સરકાર દ્વારા માંગવામાં આવી છે અને 20 તારીખ પછી નવી જ્ઞાન સહાયક ભરતીની જે તે કાર્યવાહી કરવામાં આવશે। નવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, તો એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું અને ક્યાં સુધીમાં જ્ઞાન સહાયક ભરતી આવી જશે એની પણ વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને તમને આ પરિપત્ર આપણી ટેલિગ્રામની ચેનલ છે એમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો કમિશનર શાળાઓની કચેરી દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। 18/6/2024 રોજ પરિપત્ર આવેલ છે અને આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે ભરવાપાત્ર ખાલી જગ્યા અપલોડ કરવા બાબતેની જે તે માહિતી મંગાવવામાં આવી છે। તો એમાં જણાવવામાં આવ્યું છે કે 2024-25 જ્ઞાન સહાયક ભરતી માટે જે સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જે તે કામગીરી છે એ શાળાવાર, માધ્યમવાર અને વિષયવાર જ્ઞાન સહાયકોની ભરવાપાત્ર ખાલી જગ્યાઓ 20/6/2024 સુધીમાં અપલોડ કરવાની રહેશે। સદર અપલોડ કરેલી જગ્યાઓ પૂરતી ચકાસણી કરી શાળાઓના મંજૂર મહેકમના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પ્રમાણિત કરી અને પ્રમાણપત્ર સહિત 20/6/24 સુધીમાં અહીંયા જીમેલ ઈમેલ આઈડી આપેલી છે એના ઉપર મોકલી આપવાની રહેશે। જે નવી આપે ખાલી જગ્યા પોર્ટલ પર દર્શાવવા અંગેની સૂચનાઓ ધ્યાન ખાસ લેવાની રહેશે। રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી અન્વયે ટાટના જાહેરનામામાં સમાવિષ્ટ માધ્યમ અને વિષય મુજબ ખાલીની જે જગ્યાઓ છે એ જગ્યાઓ શાળાવાર એન્ટ્રી કરવાની રહેશે તેમજ જિલ્લાની તમામ શાળાઓની ખાલી જગ્યાઓની પોર્ટલ પર એન્ટ્રી કરી અને અપડેટ કરવાની રહેશે। અને જે જગ્યા પર જ્ઞાન સહાયક રિન્યૂ કરેલ હોય તે ખાલી જગ્યા પોર્ટલ ઉપર નહીં દર્શાવવાની। જ્ઞાન સહાયકની ખાલી જગ્યા જે તે શાળાના મંજૂર જગ્યાઓ પૈકીની જ ખાલી જગ્યા હોવી જોઈએ। જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે મંજૂર મહેકમ પૈકી ખાલી જગ્યા અને શિક્ષકના વિષય કાર્યભારને ધ્યાને લેવાનો રહેશે। એક વર્ગવાળી શાળાઓમાં પણ ખાસ રાજીનામા, નિવૃત્તિ, મૃત્યુ વગેરે જેવા કારણોસર ખાલી પડેલી જગ્યાઓ મહેકમ અને કાર્યભારના આધારે પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે। ટાટના જે વિષય છે એ જ વિષયને ધ્યાનમાં લેવામાં આવશે, જેમ કે ગણિત વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર, હિન્દી, પીટી, ચિત્ર અને આ તમામ વિષયની ટાટની પરીક્ષા માત્ર ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં જ થઈ છે, એટલે કે આ 3 માધ્યમ સિવાય અન્ય કોઈ માધ્યમને ધ્યાને લેવામાં નહીં આવે। લઘુમતી શાળાઓમાં શાળા મંડળ ખાલી જગ્યા દર્શાવે તે જ ખાલી જગ્યા દર્શાવવાની રહેશે અને શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જે નક્કી થયેલી વર્ગ ઘટાડા વધારાના આધારે જે છેલ્લે ખાલી જગ્યા રહે એમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યા દર્શાવવાની રહેશે। આપની કક્ષાએ શાળાના માધ્યમ અને વિષયવાર જગ્યાઓની સંપૂર્ણ ખરાઈ કરી પોર્ટલ પર એન્ટ્રી કરવાની રહેશે, જેની અંગત જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે। ત્યારબાદ કોઈપણ પ્રકારના સુધારો ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની ખાસ ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવશે। આપનો વિશ્વાસુ મદદનીશ શિક્ષક નિયામક ભરતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 18 તારીખનો પરિપત્ર છે। તો મિત્રો, 20 તારીખ પછી એટલે કે આગામી અઠવાડિયા સુધી નવી જ્ઞાન સહાયક ભરતી જાહેર થાય એવી શક્યતા છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।